નમસ્કાર. જો કોઈ 2026માં ભારતમાં કોઈ મોટી તક શોધી રહ્યું હોય, ખાસ કરીને યુવા ઉદ્યોગ સાહસિકો, તો એગ્રી બિઝનેસ એકદમ સોનેરી તક છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં એ જ સમજીએ કે આ ક્ષેત્રમાં સફળતાની સીડી કઈ રીતે ચડી શકાય. ચાલો શરૂઆત જ એક ધમાકેદાર આંકડાથી કરીએ. $46.43 અબજ. હા, ભારતનું એગ્રી બિઝનેસ સેક્ટર હવે આટલું મોટું એક્સપોર્ટ પાવરહાઉસ બની ગયું છે. અને જુઓ, આ ખાલી એક નંબર નથી, આ તો એ વિશાળ તકોનો દરવાજો છે જે નવા ઉદ્યોગ સાહસિકો માટે ખુલી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં પોતાની જગ્યા બનાવવાનો આનાથી સારો મોકો કયો હોઈ શકે? તો આ બધાનો મતલબ શું? મતલબ એ કે હવે માઇન્ડસેટ બદલવાનો સમય આવી ગયો છે. સફળ થવું હોય તો હવે ખાલી ખેતી કરવાથી નહીં ચાલે. હવે તો વાત છે ખેતરથી સીધા ગ્લોબલ માર્કેટ સુધી પહોંચવાની. આખી વેલ્યુ ચેઇન બનાવવી પડશે. અને એના માટે શું જોઈએ? ટેકનોલોજી, લોજિસ્ટિક્સ અને દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે એની સમજ. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છે? આપણે એક આખી જર્ની પર નીકળીશું. પહેલાં સમજીશું કે એગ્રી બિઝનેસ કેમ એક નવી દુનિયા છે. પછી એમાં પણ કયું ક્ષેત્ર પસંદ કરવું જેમાં સૌથી વધુ ગ્રોથ હોય. સરકાર તરફથી શું મદદ મળી શકે છે અને ઇન્ક્યુબેશન હબ્સ કેવી રીતે કામ લાગે છે. એ પછી જોઈશું સ્ટાર્ટઅપ શરૂ કરવાની 4 સ્ટેપ પ્લેબુક અને છેલ્લે લાંબા સમય સુધી ટકી રહેવા માટેનું સિક્રેટ શું છે. તો ચાલો આપણી સફરના પહેલા પડાવ પર જઈએ. એગ્રી બિઝનેસ એક નવી દુનિયા. ચાલો ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આને ભવિષ્યનું ક્ષેત્ર કેમ કહેવાય છે અને એવું તો શું છે જે આને આટલું આકર્ષક બનાવી રહ્યું છે. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે. આ સેક્ટર હવે ભારતના એગ્રીકલ્ચર જીવીએમાં લગભગ 8.45% જેટલો હિસ્સો ધરાવે છે. હવે આ આંકડો ઘણું બધું કહી જાય છે, ખરું ને? મતલબ કે આ હવે કોઈ નાનું સૂનું ક્ષેત્ર નથી રહ્યું. આ તો દેશના અર્થતંત્રનું એક એવું એન્જિન બની ગયું છે જે સતત સ્પીડ પકડી રહ્યું છે. ઓકે, તો તકો તો ઘણી બધી છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? તો ચાલો હવે એવા ખાસ ક્ષેત્રો પર ફોકસ કરીએ જેમાં ગ્રોથની સૌથી વધુ શક્યતા છે. કારણ કે સાચી જગ્યાએ શરૂઆત કરવી એ જ અડધી જીત છે. હવે જુઓ, પરંપરાગત પાકો વિશે થોડું ભૂલી જઈએ. જરા વિચારો ડ્રોન એઝ અ સર્વિસ વિશે કે પછી બાયોડિગ્રેડેબલ પેકેજિંગ વિશે. ભવિષ્ય હવે આવા હાઈટેક અને નવા વિચારોમાં છે, ટ્રેડિશનલ ખેતીથી ઘણું આગળ. તો અહીં એવા 5 હાઈગ્રોથ સેગમેન્ટ્સ છે જ્યાં જબરજસ્ત તકો રહેલી છે. નંબર 1, ન્યુટ્રી સિરિયલ્સ. વિચારો, મિલેટમાંથી બનેલા હેલ્ધી સ્નેક્સ. બીજું છે પ્રિસિઝન એગ્રી, એટલે કે ડ્રોનથી દવાનો છંટકાવ કરવા જેવી ટેકનોલોજી. ત્રીજું, ક્લીન લેબલ ફૂડ. આજકાલ બધાને કેમિકલ ફ્રી અને ઓર્ગેનિક જ જોઈએ છે. એની ડિમાન્ડ તો આસમાને છે. ચોથું છે સર્ક્યુલર ઇકોનોમી. સાદી ભાષામાં કહીએ તો વેસ્ટમાંથી બેસ્ટ, જેમ કે પાકના કચરામાંથી પેકેજિંગ બનાવવું. અને પાંચમું, હાઇડ્રોપોનિક્સ. શહેરોમાં જમીન વગર વર્ટિકલ ફાર્મિંગ કરવાની ક્રાંતિ. હવે આટલી મોટી સફર પર એકલા નીકળવું તો અઘરું છે, પણ સારી વાત એ છે કે કોઈએ એકલા જવાની જરૂર જ નથી. સરકાર યુવા ઉદ્યોગ સાહસિકોને મદદ કરવા માટે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ ઊભી કરી રહી છે. ચાલો જોઈએ આ સિસ્ટમ શું છે અને તે કેવી રીતે કામ લાગી શકે છે. જુઓ, અહીં કેટલીક મુખ્ય સરકારી યોજનાઓ છે જે સાચે જ ગેમ ચેન્જર છે. પીએમએફએમઈ સ્કીમમાં 10 લાખ રૂપિયા સુધીના પ્રોજેક્ટ પર સીધી 35% સબસિડી મળે છે. પછી છે એસીએબીસી યોજના, જે બેંક લોન પર 44% સુધીની સબસિડી આપે છે, એટલે કે ફાઇનાન્શિયલ ટેન્શન ઓછું. અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ, એ તો કોઈ નવા આઈડિયાને હકીકતમાં બદલવા માટે 20 લાખ રૂપિયા સુધીનું ફંડિંગ આપે છે. મતલબ કે શરૂઆતનું રિસ્ક ઘણું ઓછું થઈ જાય અને આઈડિયાને ઉડવા માટે પાંખો મળી જાય. સરકારી યોજનાઓ તો જાણે પેટ્રોલ જેવું છે, જે ગાડી ચલાવવા માટે જરૂરી છે. પણ ઇન્ક્યુબેશન હબ્સ, એ તો એન્જિન છે જે આઈડિયાને સાચી દિશા અને સ્પીડ આપે છે. આ પ્રોફેશનલ જગ્યાઓ ખાલી પૈસા જ નથી આપતી, પણ એક્સપર્ટ ગાઈડન્સ અને એક સેફટી નેટ પણ આપે છે. કોઈ પણ આઈડિયાને રિયાલિટીમાં બદલવા માટે આ એકદમ જરૂરી સ્ટેપ છે. એક વાત સમજવા જેવી છે, બધા ઇન્ક્યુબેટર એક સરખા નથી હોતા. જો કોઈની પાસે ખાલી એક આઈડિયા હોય, હજુ શરૂઆત જ હોય, તો એના માટે આઈડિયા સ્ટેજ પ્રોગ્રામ હોય છે. દાખલા તરીકે એનગ્રાઉનો YOSCH પ્રોગ્રામ. અને જો કોઈનું સ્ટાર્ટઅપ ચાલુ થઈ ગયું હોય અને હવે એને મોટું કરવું હોય,
તો એના માટે સ્ટાર્ટઅપ સ્ટેજ પ્રોગ્રામ છે, જેમ કે AGRI ઇન્વો. એટલે દરેક સ્ટેજ માટે અલગ અલગ સપોર્ટ હાજર છે. અને હા, ઇન્ક્યુબેટરમાં જોડાવાના સીધા પૈસાના ફાયદા પણ છે, અને એ પણ નક્કર. જરા વિચારો, NGRAU જેવા ઇન્ક્યુબેટરમાં ટ્રેનિંગ દરમિયાન દર મહિને 10,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળે છે. અને જો આઈડિયા દમદાર હોય તો માર્કેટમાં ઉતરવા માટે 25 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ પણ મળી શકે છે. આનાથી મોટું પ્રોત્સાહન બીજું શું હોઈ શકે? તો ચાલો, હવે આઈડિયા પણ છે, ફંડિંગ પણ છે અને સપોર્ટ પણ છે. તો હવે એક્શનમાં કેવી રીતે આવવું? હવે થિયરીમાંથી પ્રેક્ટિકલમાં ઉતરવાનો સમય છે. ચાલો, સ્ટાર્ટઅપ લોન્ચ કરવા માટેની એકદમ ક્લિયર અને સ્ટેપ બાય સ્ટેપ પ્લેબુક જોઈએ. તો લોન્ચ માટે તૈયાર છો? આ રહી એ પ્લેબુક, એકદમ સ્પષ્ટ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ, જે રસ્તો પણ બતાવશે અને આખી પ્રોસેસને સરળ બનાવી દેશે. જો આ 4 સૌથી મહત્વના સ્ટેપ્સ છે. પહેલું, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એટલે કે ODOP સ્કીમમાંથી કોઈ પ્રોડક્ટ પસંદ કરો. એનાથી ફંડિંગમાં પ્રાયોરિટી મળશે. બીજું, બધી કાગળની કાર્યવાહી ઓનલાઈન પૂરી કરો. ઉદ્યમ પોર્ટલ અને FSSAI પર રજિસ્ટ્રેશન કરાવી લો. ત્રીજું, માર્કેટ માટે રેડી થાઓ. પેકેજિંગ પર FSSAI લાયસન્સ નંબર જેવી બધી જ જરૂરી વિગતો હોવી જ જોઈએ. અને ચોથું અને સૌથી અગત્યનું, લોજિસ્ટિક્સ સેટ કરો. કાચો માલ ક્યાંથી આવશે અને કેશફ્લો કેવી રીતે મેનેજ થશે એ બધું જ પ્લાન કરી લો. અને હવે સૌથી છેલ્લો અને સૌથી અગત્યનો ભાગ, લોંગ ટર્મ સક્સેસનો સિક્રેટ શું છે? આ એ સ્ટ્રેટેજી છે જે એક સફળ બ્રાન્ડને સામાન્ય થોડા સમય માટે ચાલતા પ્રોજેક્ટથી અલગ પાડે છે. અને એ રહસ્ય છે ઇન્ટિગ્રેટેડ સર્વિસ મોડેલ. આનો શું મતલબ? આ મોડેલમાં તમે ખાલી પ્રોડક્ટ નથી વેચતા, પણ એક આખું સોલ્યુશન આપો છો. એક ઉદાહરણ લઈએ. માની લો કે એક મધની બ્રાન્ડ છે. એ ખાલી મધ નથી વેચતી, પણ ખેડૂતોને IoT ટેકનોલોજીવાળા મધમાખીના બોક્સ પણ આપે છે. આનાથી શું થાય છે? એ બ્રાન્ડ હવે ગ્રાહકની સફળતાનો ભાગ બની જાય છે. અને જ્યારે આવું થાય ત્યારે બિઝનેસ ખાલી ચાલે જ નહીં, પણ લોકો માટે જરૂરી બની જાય છે. ટૂંકમાં કહીએ તો આ વાત છે ટ્રસ્ટ એઝ અ સર્વિસ બનાવવાની, એટલે કે ભરોસો વેચવાની. જ્યારે ગ્રાહકો કોઈ બ્રાન્ડ પર ખાલી એક પ્રોડક્ટ માટે નહીં, પણ આખા સોલ્યુશન માટે આધાર રાખવા માંડે ને, ત્યારે એક એવી મજબૂત બ્રાન્ડ બને છે જેનું સ્થાન માર્કેટમાં કોઈ હલાવી શકતું નથી. તો છેલ્લે એક જ સવાલ વિચારવા જેવો છે. જે નવું સાહસ શરૂ થશે એ બજારને કયું સોલ્યુશન આપશે? આશા છે કે આજના આ વિશ્લેષણના મુદ્દાઓ એક ફાઉન્ડરની જેમ વિચારવામાં મદદ કરશે, કારણ કે ભવિષ્ય બનાવવાની તક અહીં જ છે.